દ્વારકાના ઓખામાં ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા। ફરી એકવાર દ્વારકામાં ઓખાની અંદર દબાણોને દૂર કરવામાં આવ્યા। બર્માસેલ ક્વાર્ટર વિસ્તારની અંદર ધાર્મિક દબાણને દૂર કરાયું। ધાર્મિક દબાણ દૂર કરવા 16મી જાન્યુઆરીએ નોટિસ પાઠવવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। દ્વારકાના ઓખામાં ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું છે। ધાર્મિક દબાણ દૂર કરવા માટે 16મી જાન્યુઆરીએ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીંથી દબાણને હટાવવામાં આવ્યું। તો બર્માસેલ ક્વાર્ટર વિસ્તારની અંદર આ દબાણ હતું, ધાર્મિક દબાણને દૂર કરાયું છે। અરવલ્લીના ભિલોડામાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના ફરી એકવાર સામે આવી છે। ફરી એકવાર ખેતરમાં આગ લાગી આ પ્રકારની 3 ઘટનાઓ અહીં બની છે। મોડાસાના બામણવાડમાં રાજુભાઈ ઠાકરના ખેતરમાં તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થયો। વીજ તારમાંથી તણખા ખરતા ખેતરમાં ઊભા પાકમાં આગ લાગી હોવાનો ખેડૂતનો આરોપ છે। આગમાં 2.5 વીઘા ખેતરમાં તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, સાથે જ મોટું આર્થિક નુકસાન થયું। અરવલ્લીના રામનગરમાં પણ ઘઉંનો પાક આગમાં બળીને ખાખ થયો। 3 ખેડૂતોની અંદાજિત 15 વીઘા જમીનમાં તૈયાર ઘઉંના પાકમાં વીજ ડીપીમાંથી તણખો ખરતા આગ લાગી। તો અલગ અલગ આ પ્રકારની ઘટનાઓ જે સામે આવી છે। ભિલોડા, મેઘરજ અને મોડાસા આ 3 જગ્યાએથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે, જેમાં આગ લાગવાને કારણે તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થયો છે। 3 ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડાયાભાઈ, ભગાભાઈ અને પ્રભુભાઈ પટેલ નામના 3 ખેડૂતોનો તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થયો। મેઘરજના કુણોલ ગામે આ ઘટના બની। 1 વીઘા જમીન પર તૈયાર ઘઉંનો પાક બળી જતા ખેડૂતને આર્થિક નુકસાન થયું।